આપણે વાડીએ જઈએ છીએ અને રાતે વરસાદ થયો હતો પવન સાથે, તો અહીંયા પાણી આવે છે ધીમે ધીમે. આપણે વાડીએ જઈએ પછી આપણી વાડીએ કેવું પાણી છે પછી ખ્યાલ આવે. ચાલો તો મારા વિડીયોમાં બનાવી દેજો, તમને આગળ વિડીયો બતાવતો રહીશ કે સાંજે પવન સાથે વરસાદ હતો તો શું ઝાડવાળની ડાળે ભાંગી ગયું કે શું છે તે આપણે વિડીયોમાં બતાવશું. વાડીએ જાય પછી ખ્યાલ આવે. હવે પહોંચી ગયા છે આપણે વાડી તરફ જવાનો રસ્તે. તો આ બાજુ છે આપણે વાડી તરફ જવાનો રસ્તો છે, ત્યાંથી કોઈ પાણી નથી આવતું, અને જે આ તાળિયાની કાદી કહેવામાં આવે છે એ બાજુથી પાણી સારું આવે છે. તો ચાલો આપણે આગળના વિડીયોમાં બતાવું. ચાલો આપણે આ બાજુ આપણે વાડી છે ત્યાં જવાનું છે. તો આપણે અહીંયા વાડીએ જઈએ રસ્તાની અંદર બાવળા આ રીતના અડાવી ગયા છે. તો આ રીતનું આપણે દોર ટપી ટપીને જવું પડશે. તો આગળ જઈએ પછી તમને ફરી બતાવું. અહીંયા આપણે જોઈએ છે તો એક શેમલાની ડાળ પણ નીચે ભાંગેલી પડી દેખાય, એટલે પવન રાતે સારો હશે એવું લાગે છે. હવે આપણે જઈએ વાડીએ ને વાડીએ ગયા પછી તમને બતાવું કે ભાઈ આપણે કોઈ નુકસાન ઝાડની કોઈ ડાળકથી ભાંગીશ કે નહીં. હવે આપણે પહોંચી ગયા છે વાડીએ. તો જોઈએ પછી આપણે વાડીની અંદર પ્રવેશ કર્યો છે. તો તમે જોઈ રહ્યા છો, આ રીતે બતાવું તમને. ત્યાં આપણો કપાસ હતો તે પણ તરફ ઢળી ગયો છે પવન લીધે. તો કપાસ ઝપટાઈ ગયો છે અને આ રીતે કપાસ નમી ગયો છે. જોઈ રહ્યા છો પવનને લીધે અહીંયા પણ કપાસ નમી ગયો છે. તો પવન હોવાથી કપાસ પણ આપણો ઢળી ગયો છે. હવે આગળ જોઈએ. અહીંયા તો આપણો કૂવો પણ ભરાઈ ગયો છે. લાગે છે કે ખાલી ખાડો છે, પણ કૂવો જામ ભરાઈ ગયો છે. તમને પાઇપ વડે ખબર પડતી હશે કે અહીંયા કૂવો છે. તો આપણે અહીંયા જોઈ રહ્યા છો કે એક આવેલનું ઝાડવું ભાંગી ગયું તે કુંડી માથે પડેલું છે, અને આ બાજુ એક નાની આવેલ પણ નીચે પડી ગઈ છે. જોઈ રહ્યા હશો પહેલે પરેથી ભાંગી ગયેલી છે. હવે પછી ઉપરથી પણ આવેલનું ઝાડવું ભાંગીને ત્યાં ને ત્યાં આ ડાળ રોકાઈ ગઈ છે બીજા ઝાડવાને ટેકે. તો પવન રાતે સારો હતો અને વરસાદ પણ હતો, આથી આપણે ઝાડવુંની ડાળખી ઘણી ભાગી ગઈ છે. તો આપણે આવેલની ડાળખ્યું અને કપાસ ઢળી ગયેલો છે. બીજું કોઈ તો કંઈ નથી. વરસાદ સામાન્ય હતો, સવારમાં જતા જ વરસાદ થોડો ખારો હતો અને રાતે પણ વરસાદ અને પવન થોડો થોડો હતો. તો કેટલા ઇંચ વરસાદ થયો એ પણ આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવે કે વરસાદ હતો. તો અહીંયા આપણે જે માપવા માટે જે મૂકેલું હતું પાત્ર, તેમાં રાતે આપણે 1.5 ઇંચ વરસાદ જેવું થઈ ગયું છે. અને જે આપણે 21 તારીખે જે વરસાદ થયો હતો તેમાં 1.5 ઇંચ જેવો વરસાદ હતો. ત્યાર પછી 26 તારીખથી ઝરમર 27 પણ ઝરમર વરસાદ. આ બંનેમાં પાછો 1/2 ઇંચ વરસાદ અને આજે પાછો 1.5 ઇંચ વરસાદ. એટલે આપણે 20 તારીખથી લઈ ને અત્યાર સુધીમાં 3.5 ઇંચ જેવો વરસાદ થઈ ગયું છે. અને આપણે જે આગાહી લાંબા સમયની આગાહી હતી અસ્કાત્રાને આધારે આપણે અનુમાન કરેલું હતું કે ભાઈ 20/8
નો એક રાઉન્ડ અને 26/8નો એક રાઉન્ડ આવશે. તેમાં ઘણી જગ્યાએ સારો વરસાદ તો ઘણી જગ્યાએ સામાન્ય વરસાદ પડશે. તો આપણે તો 9મા મહિનાની આગાહી આપી હતી, તેમાં આપણે પવન સાથે વરસાદ થશે 9મા મહિનાની અંદર 2જી તારીખની આજુબાજુ. પણ 9મો મહિનો મૂકી અને 8મા મહિનાની 28 તારીખે પવન સાથે વરસાદ આવી ગયો. તો આમાં થોડોક ફેરફાર થયો, એ બદલ થોડુંક તમને એડજસ્ટ કરી લેવું. ત્યાર પછી 9મા મહિનામાં 6 તારીખનો રાઉન્ડ હવે કેવો રહેશે એ આવતા વિડીયોમાં આપણે બતાવશું કે આપણે 6 તારીખનો એક રાઉન્ડ આપેલો છે 9મા મહિનામાં, એ પણ આપણે વરસાદ થશે તો આપણે એનો વિડીયો પણ આપણે બતાવશું. એમ તો 2જી 3જી પણ આપણે તારીખ આપેલી છે 9મા મહિનાની, પણ એ પહેલાં જ આપણે 8મા મહિનાની 28 તારીખે પવન સાથે વરસાદ આવી ગયો છે. તો હવે આ રાઉન્ડમાં થોડોક ગેપ પણ બને કે ભાઈ સામાન્ય વરસાદ રહી અને 6 તારીખનો રાઉન્ડ છે એ સારો આવી શકે. તો મારો વિડીયો અહીં સુધી. તો મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.